અજય, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો શા માટે બંધન બેંકમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો બંધન બેંક આજનું કહી શકાય ડિઝાસ્ટર ઓફ ધ ડે. જે પણ આ જોઈશું એક્શન, પરિણામ અને પરિણામ બાદ પરિણામ જોઈશું તો ઇનલાઇન નંબર્સ સ્પેસી કહી શકાય કે વન જોઈશું તો નંબર્સ ઓન પેપર પોઝિટિવ જોવા મળ્યા હતા, પણ જે સીધો જે ખેલ બગડ્યો છે, જે આઉટલુક અને મેનેજમેન્ટ કોમેન્ટ્રીના લઈને ખાસ જોવા મળ્યો. ઇવન ઇન્ટ્રાડેમાં 18% સુધીનું કરેક્શન જોવા મળ્યું હતું. ફિલહાલ અત્યારે બીજો તો આપણને જોઈશું 16% આજુબાજુ આપણને જોઈશું ટોપ લૂઝર તરીકે જોવા મળ્યો હતો. કંપનીના આજે જે પરિણામ આવ્યા, પરિણામ જોઈશું તો મિક્સ ઇન લાઇન નંબર કહી શકાય ઓલમોસ્ટ. એ બાદ જુઓ તો એનઆઈ નો ડાઉટ 6% આજુબાજુ વધ્યા. પેટ ઇવન નજર કરો તો જે અનુમાન હતો આંકડા એ મુજબ છે, ગ્રોસ એનપીએ નેટ એનપીએ ઘટ્યા, પણ સામે જે ગાઈડન્સ આપ્યું હતું જે આરઓએ અને માર્જિનને લઈને ત્યાં સીધી આપણને બગડતી જોવા મળી. ક્વાર્ટર 4માં જો આરઓએ ગાઈડન્સ આપ્યું છે આપણને જો જે આગળના 2 થી 3 ક્વાર્ટર સુધી એ લોકો કીધું કે 40 બેસિસ પોઈન્ટ આજુબાજુ ઘટશે, જે 1 થી 1.4% આજુબાજુ રહેવાનું અનુમાન છે. જે પહેલાં એમને રાખ્યો હતો આંકડો 1.6 થી 1.8% આજુબાજુ, એ સીધો આઉટલુક અહીંયા અને 2% આજુબાજુ કીધું હતું, એ સીધો આઉટલુક ઘટ્યો. અને એની સામે જોઈશું આગળના 2 ક્વાર્ટરમાં જે એનઆઈએમ્સ જે સતત આપણે જોઈશું તો પ્રાઇવેટ બેન્કિંગમાં જોઈ રહ્યા છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, એ બી એ કહી રહ્યા છે કે નેક્સ્ટ ક્વાર્ટર 2 અને ક્વાર્ટર 3 ત્યાં જોઈશું તો સીધી જે એનાઉન્સમાં પણ અહીંયા સીધો ઘટાડો જોવા મળશે. જૂન ક્વાર્ટરમાં પ્રી પ્રોવિઝનિંગ અને ઓપરેટિંગ પ્રોફિટ પણ જો 19% આપણને યર ઓન યર ઘટાડો જોવા મળી છે. બેંક લોન ગ્રોથ 18% રહ્યો છે, પણ ડિપોઝિટ ગ્રોથ જો તો ત્યાં ને ક્યાંય નબળી થતી જોવા મળી છે. અને ખાસ જે ઇન્સ્ટિટ્યુશનલ અને જે બ્રોકરેજના બી જો જે આગળના આઉટલુકને લઈને જે આપણે ઈપીએસ એટલે અર્નિંગ પર શેરના અંદાજમાં બીજો ઓલમોસ્ટ 20 થી 25% આજુબાજુ છે અંદાજિત મોટો અહીંયાથી કટ જોવા મળે છે. અને એ જ જોઈશું મેનેજમેન્ટ કોમેન્ટ્રી જે આગળના લઈને આઉટલુક જે નેગેટિવ આપી, એ બાદ જો સ્ટોકમાં આજે ડિઝાસ્ટર અને ઓલમોસ્ટ જોઈશું 16 થી 17% આજુબાજુ કરેક્શન જોવા મળ્યું. નો ડાઉટ જે આગળના લઈને આઉટલુક છે, મેનેજમેન્ટ ગાઈડન્સ જે નબળી જોવા મળી, જે સતત આપણે જોઈશું આગળના 2 ક્વાર્ટર માટે, અને એની જ સીધી ઇમ્પેક્ટ કે બંધન બેંક આજે ડિઝાસ્ટર જોવા મળ્યું. યસ, બિલકુલ. તો ડિઝાસ્ટર ઓફ ધ ડે એટલે કે બંધન બેંક નજર રાખીશું. આભાર જે આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.